નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 6 યુનિટ 1 એની અંદર એક્ટિવિટી 8 જેનું નામ છે ઇટ વોઝ અ કોલ્ડ ડે, એની અંદર એક સ્ટોરી આપી છે, એનો આપણે આજે અભ્યાસ કરીશું. ઇટ વોઝ એ કોલ્ડ ડે. કોલ્ડ એટલે ઠંડી. ઇટ વોઝ અ કોલ્ડ ડે એટલે દિવસ, કોલ્ડ એટલે ઠંડી, કે ઠંડીનો દિવસ હતો. અહીં આપણને કોલ્ડ ડે એટલે એક ઠંડીનો દિવસ, જે વરસાદ પડતો હોય અને જે ઠંડી લાગતી હોય એની અહીંયા ચર્ચા કરવામાં આવી છે. લાસ્ટ યર ધેર વોઝ વન રિયલી બેડ ડે. ઇટ વોઝ Monday. Usually there are about 25 students in my class, but that day there were only 5 students. It was really cold. It was raining a lot. It was dark and grey outside. There was no sunshine. I think the students weren't at school because they were sick. They were at home. Maybe they were in bed. Last year એટલે ગયા વર્ષે, રિયલી એટલે ખરેખર, બેડ BAD બેડ એટલે ખરાબ, અને BED બેડ એટલે શું થાય? પલંગ થાય. ગયા વર્ષે વન ડે એટલે કે એક દિવસ, રિયલી એટલે કે ખરેખર, બહુ ખરાબ હતો. ઇટ વોઝ મંડે તે દિવસે શું હતો? સોમવાર હતો. જે ખરાબ દિવસ હતો તે દિવસે સોમવાર હતો. યુઝ્યુઅલી એટલે સામાન્યત. ધેર આર અબાઉટ 25 સ્ટુડન્ટ્સ ઇન માય ક્લાસ બટ ધેટ ડે કે સામાન્યત મારા વર્ગમાં કે મારા ક્લાસમાં 25 વિદ્યાર્થીઓ હોય છે, બટ પણ ધેટ ડે તે દિવસે ધેર વર ઓનલી 5 સ્ટુડન્ટ પણ તે દિવસે ફક્ત 5 દિવસ હતા. શું કહે છે કે ગયા વર્ષે એક દિવસ ખૂબ જ ખરાબ હતો અને તે દિવસે સોમવાર હતો, અને સામાન્ય તરીકે રોજ ક્લાસમાં 25 વિદ્યાર્થીઓ હતા પણ તે દિવસે ફક્ત 5 વિદ્યાર્થીઓ હતા. ઇટ વોઝ રિયલી કોલ્ડ કે ખરેખર ખૂબ જ શું હતી? કોલ્ડ એટલે ઠંડી હતી. ઇટ વોઝ રેનિંગ અ લોટ. રેન એટલે વરસાદ પડવો અને લોટ એટલે પુષ્કળ, વધારે પડવું, કે વધારે ખરેખર ઠંડી હતી અને પુષ્કળ વરસાદ પડી રહ્યો હતો. ઇટ વોઝ ડાર્ક એન્ડ ગ્રે આઉટસાઇડ. ડાર્ક એટલે અંધારું, ગ્રે એટલે ભૂખરું, આઉટસાઇડ એટલે બહાર. આપણને ખબર છે કે વરસાદનું વાતાવરણ થાય એટલે આકાશ કેવું થઈ જાય? ભૂખરા રંગનું થઈ જાય. તો ઇટ વોઝ અ ડાર્ક એન્ડ ગ્રે આઉટસાઇડ. આઉટસાઇડ એટલે બહારની બાજુ, કે બહાર ખૂબ જ અંધારું હતું. ધેર વોઝ નો સનશાઇન. સનશાઇન એટલે સૂર્યપ્રકાશ, આપણે તડકો કહીએ. નો એટલે નહોતો. ધેર વોઝ નો સનશાઇન કે સૂર્યનો પ્રકાશ હતો નહીં. આઈ થિંક એટલે વિચારવું, કે હું વિચારું છું કે ધ સ્ટુડન્ટ્સ વેરન્ટ એટ સ્કૂલ બીકોઝ દે વેર સિક, કે મને એવો વિચાર આવ્યો કે વિદ્યાર્થીઓ શાળામાં ન હતા, શાળામાં આવ્યા ન હતા. બીકોઝ કારણ કે ધેર વર સિક કે તેઓ શું હશે? બીમાર હતા. ધે વર એટ હોમ તેઓ ઘરે હતા. મેબી એટલે કદાચ. ધે વર ઇન બેડ તેઓ પથારીમાં હતા. આવું એને અનુમાન કરાયું કે દરરોજ 25 હતા પણ તે દિવસે ફક્ત 5 જ વિદ્યાર્થીઓ હતા, કારણ કે ખૂબ જ ઠંડીનો દિવસ હતો અને વધારે વરસાદ પડી રહ્યો હતો અને બહારની બાજુ અંધારું હતું એટલે, અને સૂર્યનો પ્રકાશ હતો નહીં એટલે કદાચ વિદ્યાર્થીઓ સ્કૂલમાં એટલે નહોતા આવ્યા કારણ કે તેઓ બીમાર હશે, તેઓ ઘરે હતા અને પથારીમાં હતા. મિસ્ટર જોશી is our class teacher. He is always at school. He is never at home on Monday. Last Monday was no different. He was not at home.
he was in classroom and it was cold. He was not in warm clothes. In fact, all students felt cold. It was freezing. The school was like a refrigerator. Our room was like a freezer. And Mr. Joshi was like ice. The small class was cold, cold, cold. It was raining heavily. I left the school early. Mr. Joshi is our class teacher. Our એટલે અમારા ક્લાસ શું હતા? ક્લાસ ટીચર હતા. કે શ્રી જોશી કે મિસ્ટર જોશી અમારા શું હતા? શિક્ષક, ટીચર હતા. હી ઇઝ ઓલવેઝ એટ સ્કૂલ. ઓલવેઝ એટલે હંમેશા, કે તેઓ હંમેશા સ્કૂલ નિશાળે હોય છે કે આવતા હોય છે. હી ઇઝ નેવર એટ હોમ ઓન મંડે. નેવર એટલે કદી નહીં અને હોમ એટલે ઘરે. મંડે કે તેઓ સોમવારે ક્યારે ઘરે હોતા નહીં. લાસ્ટ મંડે વોઝ નો ડિફરન્ટ. કે ગયો સોમવાર પણ અલગ હતો નહીં. હી વોઝ નોટ એટ હોમ. મિસ્ટર જોશી ઘરે રહ્યા હતા નહીં. હી વોઝ ઇન ધ ક્લાસ. ક્યાં હતા? તેઓ ક્લાસની અંદર. એન્ડ ઇટ વોઝ કોલ્ડ. કે તેઓ વર્ગ ક્લાસમાં હતા અને તેઓ ઠરી ગયા હતા. તેમને ખૂબ જ ઠંડી લાગી હતી કારણ કે વાતાવરણ ઠંડુ હતું. ઇટ વોઝ નોટ ઇન વાર્મ ક્લોથિસ. વાર્મ ક્લોથિસ એટલે ગરમ કપડાં. વાર્મ એટલે ગરમ અને ક્લોથિસ એટલે કપડાં. કે મિસ્ટર જોશીએ ગરમ કપડાં પહેર્યા હતા નહીં. ઇનફેક્ટ એટલે હકીકતમાં ઓલ ધ સ્ટુડન્ટ્સ ફેલ્ટ કોલ્ડ. કે બધા જ વિદ્યાર્થીઓ ફીલ એટલે અનુભવ, એનું શું થાય? ભૂતકાળ. ફેલ્ટ કે બધા જ વિદ્યાર્થીઓ ઠરી ગયા હતા. ઇટ વોઝ ફ્રીઝિંગ. ફ્રીઝિંગ એટલે થીજવી દે એટલી ઠંડી પાડનાર. કે ઠરી ગયા હતા. વાતાવરણના લીધે તેઓ થીજી જવાય તેવું હતું. ધ સ્કૂલ વોઝ લાઇક એ રેફ્રિજરેટર. રેફ્રિજરેટર એટલે ઠંડુ રાખનાર. એટલે આપણે શું કહીએ છીએ? ફ્રીજ કહીએ છીએ. કે ધ સ્કૂલ વોઝ લાઇક એ રેફ્રિજરેટર. કે શાળા રેફ્રિજરેટર જેવી હતી. અવર રૂમ વોઝ લાઇક એ ફ્રીઝર. અને અમારો રૂમ એ ફ્રીઝર જેવો હતો. આપણને ખબર છે કે ફ્રીજ હોય એની અંદર અલગ અલગ ડીપાર્ટ આપેલા હોય. એ જ રીતે સ્કૂલની અંદર પણ અલગ અલગ રૂમ આપેલા હોય. તો અહીંયા તમને ઉલ્લેખ કર્યો છે કે સ્કૂલ શું છે? એક રેફ્રિજરેટર છે અને એક ક્લાસરૂમ જે રૂમ કહીએ એ કેવો છે? ફ્રીઝર. આપણે ખબર છે કે ફ્રીઝર એટલે કે જો વધારે ઠંડી બરફ થતો હોય એવી જગ્યા. તો અહીંયા ઉલ્લેખ કર્યો રેફ્રિજરેટર કે સ્કૂલ મોટી હોય, બરાબર, અને એના ભાગ હોય રૂમ હોય. એ જ રીતે અહીંયા સ્કૂલની જોડે રેફ્રિજરેટરનો ઉલ્લેખ કર્યો કે જે સ્કૂલ છે એ શું લાગે છે? એક રેફ્રિજરેટર જેવી, એટલે કે ફ્રીજ જેવી લાગે છે. અને એના જે રૂમ હોય તે એક ફ્રીઝર જેવા હોય કે હતા. એન્ડ મિસ્ટર જોશી વોઝ લાઇક આઈસ. અહીંયા આપણે ઉલ્લેખ નથી પણ અહીંયા મિસ્ટર જોશીને શું કીધા છે? પુઅર. પુઅર એટલે થાય બિચારા. એન્ડ પુઅર મિસ્ટર જોશી વોઝ લાઇક આઈસ. કે બિચારા મિસ્ટર જોશી બરફ જેવા ઠરી ગયા હતા. ધ સ્મોલ ક્લાસ વોઝ કોલ્ડ કોલ્ડ કોલ્ડ. કે નાનો જે વર્ગ હતો એ ખૂબ જ ઠંડો હતો. ઇટ વોઝ રેઇનિંગ હેવીલી. હેવીલી એટલે ભારે અને રેન એટલે વરસાદ. કે ભારે વરસાદ પડી રહ્યો હતો. આઈ લેફ્ટ ધ સ્કૂલ અર્લી. લીવ જતું રહ્યું એનું ભૂતકાળ શું થાય? લેફ્ટ. અને અર્લી એટલે વહેલા. કે વધારે ભારે વરસાદ પડી રહ્યો હતો એટલે હું શાળામાંથી વહેલો નીકળી ગયો. ચિત્રની અંદર આપણે જોઈ શકીએ છીએ કેટલા વિદ્યાર્થીઓ આપ્યા છે? 5 જ આપ્યા છે.
The rain stopped at night. Next day, the sun was shining, so everything was okay. There were 25 students, not only 5. But where was Mr. Joshi? He wasn't there. He was at home, sick in bed. The rain stopped at night. Stop એટલે બંધ થવું, નાઇટ એટલે રાત્રે, કે વરસાદ રાત્રે બંધ થઈ ગયો હતો. નેક્સ્ટ ડે, બીજા દિવસે, ધ સન વોઝ શાઇનિંગ. સન એટલે સૂર્ય, શાઇનિંગ એટલે પ્રકાશવું, કે સૂર્ય પ્રકાશતો હતો બીજા દિવસે. સો એવરીથિંગ વોઝ ઓકે, તેથી બધું ઓકે થઈ ગયું, એટલે કે વરસાદ પણ બંધ થઈ ગયો, સૂર્યનો પ્રકાશ પણ થઈ ગયો, એટલે બીજા દિવસે બધું ઓકે થઈ ગયું. There were 25 students, not only 5. કે બધું બરાબર થઈ ગયું, એટલે 25 વિદ્યાર્થીઓ હતા, માત્ર 5 નહીં. બટ પણ વેર વોઝ મિસ્ટર જોશી? પણ આ મિસ્ટર જોશી ક્યાં હતા? હી વોઝ એટ હોમ. તેઓ ઘરે હતા. સિક ઇન બેડ. સિક એટલે બીમાર, બેડ એટલે પલંગ, માંદા હતા અને પથારીમાં હતા. ચિત્રની અંદર આપણે જોઈ શકીએ છીએ. Activity 8. It was a cold day. Last year, there was one really bad day. ગયા વર્ષે એક દિવસ ખરેખર બહુ ખરાબ હતો. It was Monday. તે દિવસ સોમવાર હતો. Usually, there are about 25 students in my class, but that day, there were only 5 students. સામાન્યતઃ મારા વર્ગમાં 25 વિદ્યાર્થીઓ હોય છે, પણ તે દિવસે માત્ર 5 જ વિદ્યાર્થીઓ હતા. It was really cold. ખરેખર ખૂબ ઠંડી હતી. It was raining a lot. પુષ્કળ વરસાદ વરસી રહ્યો હતો. It was dark and grey outside. There was no sunshine. બહાર અંધારું હતું, તડકો ન હતો. I think the students were not at the school because they were sick. મેં માન્યું કે વિદ્યાર્થીઓ શાળામાં ન હતા કારણ કે તેઓ બીમાર હતા. They were at home. Maybe they were in bed. તેઓ ઘરે હતા, કદાચ તેઓ પથારીમાં હતા. Mr. Joshi is our teacher. He is always at school. શ્રી જોશી અમારા શિક્ષક છે. તેઓ હંમેશા નિશાળે હોય છે. He is never at home on Monday. તેઓ સોમવારે ક્યારેય ઘરે નથી હોતા. Last Monday was no different. He was not in bed. ગયો સોમવાર અલગ ન હતો. તેઓ પથારીમાં ન હતા. He was in the classroom and he was cold. તેઓ વર્ગમાં હતા અને તેઓ ઠરી ગયા હતા. He was not in warm clothes. તેમણે ગરમ કપડાં પહેર્યા ન હતા. In fact, all the students were cold. It was freezing. હકીકતમાં બધા જ વિદ્યાર્થીઓ ઠરી ગયા હતા. The school was like a refrigerator. નિશાળ રેફ્રિજરેટર જેવી હતી. Our room was like a freezer. અમારો રૂમ ફ્રીઝર જેવો હતો. And poor Mr. Joshi was like ice. અને શ્રી જોશી બિચારા બરફ જેવા ઠરી ગયા હતા. The small class was cold. નાનો વર્ગ ખૂબ જ ઠંડો હતો. It was raining heavily. ભારે વરસાદ વરસી રહ્યો હતો. I left the school early. હું શાળામાંથી વહેલી નીકળી ગઈ. The rain stopped at night. રાતે વરસાદ અટકી ગયો. Next day, the sun was shining. બીજા દિવસે સૂર્યપ્રકાશ હતો. So everything was okay. તેથી બધું બરાબર હતું. There were 25 students, not only 5. વર્ગમાં 25 વિદ્યાર્થીઓ હતા, માત્ર 5 નહીં.
But where was Mr. Joshi? પરંતુ શ્રી જોશી ક્યાં હતા? He wasn't there. તેઓ ત્યાં ન હતા. He was at home, sick in bed. તેઓ ઘરે હતા, માંદા, પથારીમાં.